ગણિતની અંદર પ્રકરણ નંબર 3 સંખ્યા સાથે રમત અને આપણે વિવિધ પ્રકારની જે સંખ્યાઓ આવેલી હોય છે એની અંદર છુપાયેલી જે સંખ્યાઓ એટલે કે કોઈ પણ સંખ્યા કેવી રીતે બને છે, એના અવયવ શું હોય છે, એના અવયવી શું હોય છે, એ બધી બાબતોનો અત્યાર સુધી આપણે અભ્યાસ કર્યો. આજના સેશનની અંદર આપણે જે પણ કોઈ સંખ્યાઓ છે એમાંથી અવિભાજ્ય સંખ્યા કોને કહેવાય અને વિભાજ્ય સંખ્યા કોને કહેવામાં આવે છે એનો અભ્યાસ કરીશું. અવિભાજ્ય અને વિભાજ્ય સંખ્યાઓ. તો કેટલીક જે સંખ્યાઓ હમણાં અને આગલા સેશનની અંદર આપણે જોઈ ગયા એ બધી સંખ્યાઓને આપણે કોઈ સંખ્યા વડે ભાગી શકતા હતા, એટલે કે એ બધી સંખ્યાઓના આપણે ભાગ પાડી શકતા હતા, એના અવયવ મેળવી શકતા હતા. જ્યારે કેટલીક સંખ્યાઓ હોય છે એના આપણે અવયવ મેળવી શકતા હોતા નથી, પણ એના બે તો અવયવ હોય છે, એટલે કે જે પણ કોઈ સંખ્યાઓ આપેલી હોય એનો એ સંખ્યા પોતે અને એક એ બે અવયવ તો આવેલા હોય છે. એ જે બે જ અવયવ આવેલા હોય એક અને સંખ્યા પોતે, એ બધી સંખ્યાઓને આપણે અવિભાજ્ય સંખ્યા તરીકે ઓળખીએ છીએ. જ્યારે કેટલીક સંખ્યાઓ છે એના બે કરતા વધારે અવયવ મળતા હોય એ બધી સંખ્યાઓને આપણે વિભાજ્ય સંખ્યાઓ તરીકે ઓળખીએ છીએ. તો અહીંયા અવિભાજ્ય સંખ્યા અને અવિભાજ્ય સંખ્યા કોને કહેવાય તે આપણે લખીએ છીએ. જે સંખ્યા એક અને તે સંખ્યા પોતે એમ બે જ અવયવ મળતા હોય તે સંખ્યા અવિભાજ્ય સંખ્યા કહે છે. આ તમે નોટમાં લખી દો. અહીંયા એને આપણે ઉદાહરણ લખી દઈએ કે અવિભાજ્ય સંખ્યા કઈ કઈ છે. તો અહીંયા 2 3 5 7 11 13 અને આગળ સંખ્યાઓ વધતી જાય છે. આ બધી સંખ્યાઓને આપણે અવિભાજ્ય સંખ્યા તરીકે ઓળખીએ છીએ. હવે એક જે છે એક એક અવિભાજ્ય કે વિભાજ્ય નથી, બરાબર? એકને આપણે અવિભાજ્ય કે વિભાજ્ય ની અંદર સામેલ કરતા નથી. તો અહીંયા જોવામાં આવે તો સૌથી નાની અવિભાજ્ય સંખ્યા કઈ છે તો 2 છે. તમને પ્રશ્ન પૂછાય, એમસીક્યુ માં પૂછાય, ખાલી જગ્યા પૂછાય કે કઈ સંખ્યા સૌથી નાની અવિભાજ્ય સંખ્યા છે, તો એમાં જવાબ આવશે 2. 2 એ સૌથી નાની અવિભાજ્ય સંખ્યા તરીકે ઓળખાય છે. હવે આગળ વધીએ તો વિભાજ્ય સંખ્યાઓ. જે સંખ્યાઓ બે કરતા વધારે અવયવો મળે છે એ સંખ્યાઓ વિભાજ્ય સંખ્યાઓ કહે છે.
એના આપણે ઉદાહરણ લઈએ 4 6 8 9 10 આ બધી જે સંખ્યાઓ છે એને આપણે વિભાજ્ય સંખ્યા તરીકે ઓળખીએ છીએ. કેમ? કારણ કે આ સંખ્યાઓમાં વધારે અવયવ આપણને મળશે. હવે કેટલી સંખ્યાઓ લખી અને આપણે જોવાનો પ્રયત્ન કરીએ કે વિભાજ્ય સંખ્યાઓમાં આવે છે અવિભાજ્ય સંખ્યાઓમાં આવે છે. અહીંયા એક છે એ તો એક જ નો અવયવ મળે છે એટલે અવિભાજ્ય કે વિભાજ્ય નથી. ત્યાર પછી બેના જો આપણે અવયવ જોઈએ તો 1 અને 2, 3 ના પણ 1 અને 3, 4 ના જોઈએ 1 2 અને 4, 5 ના જોઈએ 1 અને 5, 6 ના અવયવ 1 2 3 6, 7 ના અવયવ 1 અને 7, 8 ના અવયવ 1 2 4 અને 8, 9 ના અવયવ 1 3 અને 9, 10 ના અવયવ 1 2 5 અને 10. તો અહીંયા આ સંખ્યાઓ ઉપરથી આપણે જોઈ શકીએ કહી શકાય છે કે કઈ સંખ્યા અવિભાજ્ય સંખ્યા તરીકે આવે છે અને કઈ સંખ્યા વિભાજ્ય સંખ્યા તરીકે આવે છે. અહીંયા તમે 1 થી 10 સુધીની સંખ્યાઓ લખી છે. તમે આગળ 11 થી 30 સુધીની સંખ્યાઓ લખી અને એની અંદરથી ફાઇન્ડ આઉટ તમારે કરવાનું છે કે કઈ સંખ્યા અવિભાજ્ય સંખ્યા થશે કઈ સંખ્યા વિભાજ્ય થશે. એના માટે તમારે આ જે વ્યાખ્યા લખેલી છે એ વ્યાખ્યાનો ખાસ આધાર લેવાનો કે ભાઈ અવિભાજ્ય સંખ્યા એટલે શું? તો જે સંખ્યા 1 અને તે સંખ્યા પોતે અને બે જ અવયવ મળતા હોય તે સંખ્યાને અવિભાજ્ય સંખ્યા તરીકે આપણે ઓળખીએ. તો અહીંયા જુઓ 1 અને સંખ્યા પોતે એટલે આ સંખ્યા એક અવિભાજ્ય સંખ્યા છે. 1 અને 3 એટલે આ સંખ્યા અવિભાજ્ય છે. 1 અને 5 તો આ સંખ્યા અવિભાજ્ય છે. 1 અને 7 તો આ રીતે આ સંખ્યાઓ આપણે અહીંયા મેળવી લીધેલી છે. એમ કરતા કરતા આગળ જ્યારે 30 સુધી તમે જશો તો એની અંદરથી પણ તમે કેટલીક અવિભાજ્ય સંખ્યાઓ મેળવી શકશો જેની યાદી તમારે બનાવવાની છે. અવિભાજ્ય સંખ્યાઓની વાત કરીએ તો જે સંખ્યાઓને 2 કરતા વધારે અવયવ મળતા હોય એ બધી સંખ્યાઓને આપણે વિભાજ્ય સંખ્યા તરીકે ઓળખીએ. જો અહીંયા 1 છે અને 2 તો 3 અહીંયા સંખ્યા આવે તો આ સંખ્યા વિભાજ્ય સંખ્યા 1 2 3 તો 2 કરતા વધારે અવયવ થઈ ગયા આ સંખ્યા વિભાજ્ય. અહીંયા પણ 2 કરતા વધારે તો આ સંખ્યા પણ વિભાજ્ય. આ જગ્યાએ 2 કરતા વધારે અને અહીંયા પણ 2 કરતા વધારે એટલે આ બધી સંખ્યાઓ વિભાજ્ય સંખ્યા તરીકે ઓળખાય છે. આમ અવિભાજ્ય સંખ્યાઓ અને વિભાજ્ય સંખ્યાઓને આપણે એના અવયવો પરથી નક્કી કરી શકીએ છીએ. અવિભાજ્ય અને વિભાજ્ય સંખ્યાઓ એ જો તમારે મેળવવી હોય તો એના માટે તમારે એના અવયવો પાડવા પડે. હવે એના પછી આપણે અલગ વિષય લઈએ છીએ એ છે એકી સંખ્યા અને બેકી સંખ્યાઓ ઓડ અને ઇવન નંબર. બરાબર? એકી સંખ્યાઓ એટલે જે પણ કોઈ સંખ્યાને 2 વડે ભાગી આપે અને જો શેષ વધે છે તો આપણે એ સંખ્યાઓને એકી સંખ્યા તરીકે ઓળખી શકીએ. સામાન્ય રીતે આપણે એમ કહી શકીએ કે જે પણ કોઈ સંખ્યાને 2 વડે ન ભાગી શકાય એ સંખ્યાઓને આપણે એકી સંખ્યા તરીકે ઓળખીએ. અહીંયા 1 3 5 7 વગેરે વગેરે જેવી સંખ્યાઓ છે એને આપણે એકી સંખ્યા તરીકે ઓળખાય. આ સંખ્યાઓ આગળ આગળ વધતી જાય છે. બરાબર? હવે આપણે જોઈએ છે બેકી સંખ્યા.
જે સંખ્યાઓ બે વડે ભાગી શકાય છે તે સંખ્યાઓ બેકી સંખ્યા કહે છે. અહીંયા 2 4 6 8 10 વગેરે વગેરે જે સંખ્યાઓ છે એ બધી સંખ્યાઓને આપણે બેકી સંખ્યા તરીકે ઓળખીશું. હવે એકી સંખ્યાઓ અને બેકી સંખ્યાઓ આપણને નાની સંખ્યાઓ મળી છે એટલા માટે આપણે અહીંયા જોઈ શકીએ છીએ કે તરત જ આપણે કહી શકીએ છીએ કે ભાઈ આ સંખ્યા એકી છે, આ સંખ્યા બેકી છે. પણ જો મોટા આંકડાની કોઈ રકમ આપણને મળે 4832 આવી કોઈ સંખ્યા આપેલી તો આપણે શું કરી શકીએ? તો આપણે એના એકમનો અંક જોવાનો છે અને એકમના અંક આગળ એકમનો અંક જે હશે એ 0 2 4 6 કે 8 એવી સંખ્યાનો બનેલો હોય એ બધી સંખ્યાને આપણે એકી સંખ્યા તરીકે ઓળખીએ. ઘણી મોટી સંખ્યાઓ હોય ત્યારે આપણે એ સંખ્યા એકી છે કે બેકી છે એ માટે આપણે એના એકમનો અંક જોવામાં આવે છે. હવે જો એકમનો અંક 0 2 4 6 કે 8 આ સંખ્યાનો બનેલો હોય તો આપેલ સંખ્યા બેકી સંખ્યા હોય છે. અને 0 2 4 6 8 એ સિવાયનો 0 2 4 6 8 આ સંખ્યા સિવાયનો એકમનો અંક હોય તો તે સંખ્યા એકી હોય છે. બરાબર, તો આ રીતે તમે લખી દો અને આપણે અહીંયા એકી સંખ્યા અને બેકી સંખ્યાઓને દર્શાવી શકીએ છીએ. હવે વિભાજ્ય સંખ્યાઓ અને અવિભાજ્ય સંખ્યાઓ એના માટે ગ્રીક ગણિતશાસ્ત્રી હતા ઇરોસ્ટોથેનીસ. એમણે ઈસવીસન પૂર્વે 3જી સદીની અંદર 1 થી 100 સુધીની સંખ્યાઓને કોઠા પ્રમાણે દર્શાવ્યા. જે પેજ નંબર 52 ની અંદર આપેલો છે એ કોઠો પણ તમારે તમારી નોટબુકમાં લખી દેવાનો છે. આ નોંધ પણ તમારે નોટબુકમાં લખી દેવાની છે. અને કેવી રીતે કઈ સંખ્યાઓને આપણે એકી સંખ્યા બેકી સંખ્યા તરીકે દર્શાવીએ છીએ એની પ્રેક્ટિસ તમારે કરવાની છે. વધારે વધારે સંખ્યાઓ લઈ અને જો તમે પ્રેક્ટિસ કરશો તો તમને આ સંખ્યાઓમાં અવિભાજ્ય સંખ્યા કઈ છે, વિભાજ્ય સંખ્યા કઈ છે, એકી સંખ્યા કોને કહેવાય, બેકી સંખ્યા કોને કહેવાય વગેરે તમને આવડી જશે. તો આ પ્રેક્ટિસ કરતા રહેજો આ બધી જ સંખ્યાઓનું. અહીંયા આ સાથે આપણે આજનું આ સેશન અહીંયા પૂર્ણ કરીએ છીએ. હેવ અ નાઇસ ડે. ગુડ બાય. ટેક કેર.